ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક, તેનો 37મો અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં લખ્યું છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, अपने मार्ग की चिंता यहोवा पर छोड़ दे और उस पर भरोसा रख, वही पूरा करेगा. વલાઓ, જ્યારે આપણે આ બે બાબત કરીશું કે આપણા માર્ગો પ્રભુને સોંપીશું અને પ્રભુ પર ભરોસો રાખીશું, ત્યારે તે આપણને આપણા જીવનના, આપણા હાથોના કામોને તેવું ફળીભૂત કરશે. ઘણી બધી વખત માણસ પોતાના જીવનની પરિસ્થિતિઓ પ્રભુના હાથમાં સોંપતો નથી અને જાતે જ સંઘર્ષ કર્યા કરે છે. જાતે જ એ પરિસ્થિતિઓની અંદર માર્ગ નીકળે એના માટે તે મહેનત કરે છે. પરંતુ આપણા ઈશ્વર પિતાની ઈચ્છા એવી છે કે આપણે એ બાબતોને પ્રભુના હાથોમાં સોંપી દઈએ. અમારી નાની દીકરી જ્યારે અમુક પરિસ્થિતિ આવે, જ્યારે એને એવું લાગે કે આ પરિસ્થિતિમાં મારે ડેડીને બૂમ પાડવા જેવી છે, ત્યારે એ ડેડી એમ કરીને બૂમ પાડે અને હું તરત તેની મદદે એ બાબતમાં જઉં. મારા માટે એ બાબત બહુ સામાન્ય હોય, પરંતુ એના માટે એની ઉંમર પ્રમાણે અમુક બાબતો એવી હોય કે જ્યાં તેને મદદની જરૂર હોય. ત્યારે વલાઓ, આપણી આગળ જ્યારે અમુક એવા પ્રશ્નો, અમુક પરિસ્થિતિઓ ઊભી થાય, ત્યારે એક બાળકો તરીકે આપણે પ્રભુને પોકાર કરીએ, ત્યારે પ્રભુ માટે એ બાબતોને સોલ્વ કરવી એ પ્રભુ માટે બહુ સામાન્ય હોય. અને એટલા માટે બાઇબલ આપણને એવું કહે છે કે તારી સર્વ ચિંતા તેના પર નાખી દે, તારો સર્વ બોજ યહોવાને સોંપી દે અને તે તને નિભાવી રાખશે. ત્યારે આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રભુની આણ સ્વીકારતા તેમના હાથોમાં એ બધી બાબતોને મૂકીશું, પ્રભુ પર ભરોસો રાખીશું, આપણા માર્ગો પ્રભુને સોંપીશું, તો ચોક્કસપણે પ્રભુ આપણને આપણા એ કાર્યોની અંદર ફળીભૂત કરશે. આપણને સારા અને ઉત્તમ પરિણામો પ્રભુ આપણને આપશે. ઘણા વ્યક્તિઓ કદી પ્રભુને પોતાના જીવનની અંદર જે રીતે તેઓએ ઇન્વોલ્વ કરવા જોઈએ એ રીતે તેઓ તેમને ઇન્વોલ્વ નથી કરતા, અને તેઓ જ્યારે કંઈક આવી પડે ત્યારે પ્રભુ પ્રભુ કરે છે. પરંતુ આપણે જીવનની બધી બાબતોને પ્રભુના હાથોમાં સોંપીએ, આપણે નિર્ણય લઈએ તે પહેલા પ્રભુની સલાહ લઈએ. આપણે જીવનની અંદર કોઈક બાબત કરવા માંગતા હોય તો એ બાબતને આપણા સર્વશક્તિમાન ઈશ્વરના હાથોમાં સોંપીએ, અને ત્યારે એમના પર ભરોસો રાખીને જો આપણે આપણું જીવન જીવીશું, આપણે આપણા કાર્યો કરીશું, તો ચોક્કસ પ્રભુ આપણા માટે અદ્ભુત અને મહાન બાબતો કરશે. અને દરેકે દરેક બાબતોમાં પ્રભુને મહિમા આપતા આપણે આગળ વધવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, આજના આ તમારા પવિત્ર વચનને માટે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે કે અમે અમારા જીવનની દરેક બાબતોમાં તમારા પર ભરોસો રાખીને ચાલીએ, તેવી તમે કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં હું માંગુ છું કે પ્રભુ, અમે દરેક માર્ગોને તમારા હાથોમાં સોંપીને, પ્રભુ, દરેક ચિંતા તમને આપીને તમારા પર ભરોસો રાખીએ અને તમે અમને ફળીભૂત કરો, તેવી અમારી પ્રાર્થના છે. આજનો દિવસ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.